અને હવે તમામ સમાચાર જોશું વિગતવાર। અમદાવાદની અંદર બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરી કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કામેશ્વર ગ્રુપના દીપેન પટેલની ઓફિસ અને ઘર પર તપાસ તેજ કરી દેવામાં આવી છે। નિકુંજ પટેલની ઓફિસ અને તેમના નિવાસ સ્થાને પણ તપાસ આઈટી વિભાગ દ્વારા હાથ ધરાઈ છે। દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોને ત્યાં પણ દરોડા। સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। વધુ વિગતો પ્રતિક આપવાના છે। જે પ્રતિક, સંપૂર્ણ બાબત શું છે? લખમાં તાજેતરમાં જે કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ દ્વારા આઈટી રિટર્ન ફાઇલ કરવામાં આવે છે તેમાં મોટું વેરિએશન જોવા મળ્યું છે અને આ જ સાથે અને આ જ કારણથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી 100 થી વધુ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા 30 થી વધુ જગ્યાઓ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની અંદર કામેશ્વર ગ્રુપની ઓફિસ, તેમના જે ઓનર્સ છે તેમના નિવાસ સ્થાને તેમજ દીપ બિલ્ડર્સના ઓફિસ અને નિવાસ સ્થાને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કામેશ્વર ગ્રુપની જો વાત કરવામાં આવે તો પ્રહલાદ પટેલના બંને પુત્ર દીપેન પટેલ તેમજ નિકુંજ પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવે છે। આ સાથે જ દીપ એક બિલ્ડર ગ્રુપ છે કે જેના દિનેશ પટેલ ઓનર છે અને તેની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારો છે તેમના ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સેટેલાઇટ એસજી હાઈવે ઉપર આ બંને ગ્રુપની ઓફિસ આવેલી છે, જ્યાં આગળ હાલ વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે મોટી ગેરરીતિ સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર પ્રતિક।